મારા હમણાં મેં ગીત સાંભળે મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા તો આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. આમ બેઠી આમ જૂઠ બોલે માંડવા ડોલે, અમે સાસરીએ જવાના, અમે 500 પારી ખાવાના. સુટકી ખાવ ને મારા બાપ નું શું જાય? શું કેવું? અને એમાં જે ગામડામાં જે સુધારો આવ્યો છે, ઓહો હો તાજા સુધર્યા દખ બહુ દે. એક તો અભણબાયું હોય ને એમાં ફેશન ના ગીત બોલે, અને એમાં તે તમને કહું ઓલા વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય, ગળાય હાવ બેહી ગયા હોય તોય ગીત ગાચ્યું હોય, બેઠે ગળે ફૂલાનો તે ગજારા ને ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી લે. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. તા તો કન્યા પક્ષ વાળીઓ સાંભળી જાય, ઈ હામો ઉપાડ લે. ફૂલાના ત્યાં ગજારો ને ગજરામ ના ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. જોઈને હોરીએ જાત લાજાળા લોપે ની પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. ગીત પણ એક સંસ્કાર છે. આ યજ્ઞની અંદર જેટલું મંત્ર કામ આપે એટલું લગ્નની અંદર જૂનું ગીત કામ આપે. એક ગીત ન હોત, એક સુર ન હોત તો માણસ એકબીજાનો મિત ન હોત, એકબીજાનો મિત્ર ન હોત. અગર જગ में सुर न होता तो कोई किसी का મિત ન હોતા. આ ગીત જે છે મારો મૂળ વાત કે એ ભજન છે, જેમ પરમાત્માને બોલાવાનું અને એનો ભાવ બોલાવાનું જેમ નાદ છે, એમ ગીત પણ પ્રસંગને અંદર આનંદને આમંત્રણ દેવા માટેનો નાદ છે. એટલે માણસમાં એ અને એમાં આ પોલીસ સ્ટેશનમાં શું હું કાંઈ બેઠો છું અહીંયા પોલીસ સ્ટેશન, પોલીસ વિભાગે આપણે પ્રોગ્રામ રાખ્યો ને વખાણ કરું છું એમ નહીં. માતાજીના સોગંદ ખાઈને કહું છું, મને ખરેખર પોલીસ અને મિલિટરી બે બહુ ગમે છે. આ બેયનો સિરતાજ આ દેશની રાષ્ટ્ર મુદ્રા અશોક સ્તંભ છે. સીએમ પીએમ ને એ કહેવાય કે એ સિરતાજ ન બની શકે, એ આર્મીને અને પોલીસને બેને જ બની શકે. એનો સિરતાજ જે છે અશોક સ્તંભ છે. આ વસ્તુ કોને કહેવા જાય? હમણાં આપણે જે બન્યું હમણાં ઉત્તરાખંડમાં, આપણા યુવાનો હેલિકોપ્ટરમાં લટકી લટકીને માણસોને બચાવતા હતા, જોયું. આ ટીવીમાં આવતું હતું ને, તો એક બીજી ચેનલમાં કોઈ ક્રિકેટરને કંઈક સાહેબ એવોર્ડ આપેલો, કંઈક 2-3 કરોડ રૂપિયા કોઈ ક્રિકેટરને આપેલા. એટલે એક છોકરી ટીવી જોતી હતી અને એની માને પૂછે છે, माँ उसे 3 करोड़ क्यों दिया? बेटा वो अच्छा खेल रहे थे ना इसलिए. माँ अच्छा खेलने वाले को 3 करोड़ मिलता है? हाँ. चैनल फेरवी અને મારા મિલિટરીના યુવાનો એમ કહેવાય કે હેલિકોપ્ટરમાં લટકતા હતા અને છોકરી પ્રશ્ન કર્યો, माँ ये भी अच्छा खेल रहे, उसे भी 3 करोड़ मिलेगा ना? जवाब एनी माए आप्यो, साहब बेटा बैट से खेलते हैं ना उसे मिलते हैं, जान से खेलते हैं उसे नहीं मिलते. जान ने जोख में रमे साहब. દરેક આ દેશની જેટલી જેટલી ગેમ્સ, જેટલી જેટલી રમતો છે બધાયનું મને તમને ગૌરવ હોવું જોઈએ. તેંડુલકર સદી ફટકારે એટલે બધાય રાજી થાય, અને જ્યારે ઝીરોમાં આઉટ થઈ જાય આખું ભારત હેઠું બેહી જાય. માફ કરજો, હું કોઈ મેચનો વિરોધી નથી, હું જોઉં છું,
નારાજ થવું જ જોઈએ. ભારતનો એક ખેલાડી સાહેબ આઉટ થાય ગમવું એ નારાજગી હોવી જોઈએ. પણ એ જેટલી નારાજગીથી બધા બેહી જાય છે ને અમુક તો ખાતાય નથી. આપણે કઈ જમીન ન જમે હું ક્યાં રમવું કોઈ તું ખાઈ લે એ તારો બાપ બીજું ખાઈ ગયો છે. જો કે બીજું ખાય નહીં, ભારતનો માણસ બીજું ખાય નહીં. મારે જે કહેવું છે પોલીસ સ્ટેશનમાં બેઠો છું, પોલીસ લાઈનમાં બેઠો છું એટલે કહેવા ગયો તેંડુલકર આઉટ થાય ને જેમ ભારત નારાજ થાય તો મેરા ભારત મહાન ન બને. ખટારાને ઠાઠે લખી નાખો, મેરા ભારત મહાન ન બને. આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી એક સંતને પ્રશ્ન કરે છે, बाबा रास्ता भी साफ है, मंजिल भी दिखाई रही है, लेकिन हम चल नहीं सकते, ऐसा क्यों हो रहा है? ત્યારે એક સંતે જવાબ આપ્યો હતો કે બેટા रास्ता भी साफ हो, मंजिल भी सामने दिखाती है, दिख रहे हो, लेकिन दर्द नहीं है, दर्द होना चाहिए. અને જ્યારે ભારતના એક એક માણસ પ્રત્યે ભારતીયપણાનું, કોમવાદ છોડો, આ જ્ઞાતિવાદ મારી નાખશે જેથી તેથી આ દેશને. આ દેશમાં જ એક જ્ઞાતિવાદ, છોડો જ્ઞાતિવાદ, પણ હું ભારતીય છું. ભારતના આ કુંડલા ગામની જવાબદારી સેવાડાના માણસની હોય એટલી જ નગરપતિની હોય. આ બધાને એક સરખી જેથી ઉર્જા જાગવા મળે તો મને નથી લાગતું કોઈ માવો ચોળીને એમ કહેવાય કે એ માણસ થૂકી શકે. પણ દર્દ, તેંડુલકર આઉટ થાય અને જે નારાજગી થાય છે એ જ રીતે કોઈ દુશ્મનોની ગોળીઓથી મારા દેશનો યુવાન ઘાયલ થઈને જેથી સરહદ ઉપર પીડ્યો હોય તેથી આખું ભારત નારાજ થઈ જાય અને ઘરે બેઠો બેઠો પ્રાર્થના મળે કરવા કે હે માં, મારા મર્દ યુવાનને, મારા દેશના યુવાનને તું શક્તિ દેજે જેથી આ નારાજગી થવા મળે તેથી માનજો મેરા ભારત મહાન. આ તો આતંકવાદી ત્યાં ભડકા કરે, આપણે ડેલા બેલા બંધ રાખજો, મારા દીકરા ગામ સુધી ન પોગી જાય, વાડી ભેગું થાને ભાઈ. એટલે માણસમાં ભાવની જરૂર છે, હિતની જરૂર છે, પ્રેમની જરૂર છે. અને આજનો હિતનો, પ્રેમનો અને ભાવનો આવો રૂડો કાર્યક્રમ છે. ત્યારે કાર્યક્રમનો દોર આગળ વધારતા આજ ગામનું ગૌરવ બેન રેખાબેન અહીંયા ઉપસ્થિત છે, એને વિનંતી કરું એવા રૂડા ગીત લઈને આવે. બેન શ્રી રેખાબેન, તાળીના ગડારથી આપણે વધાવી બેન શ્રી રેખાબેન. અને અહીંયા લાલભાઈ તરફથી રાજધાની વાળા બાપભાઈ, હા ક્યાં છે, मेरा जूना मित्र है, बाप भाई तरफ से 5001 रुपया आवे છે, તાળીના ગડારથી વધાવો.